કે જેમાં એક જ બીકરમાં CuSO4 ની અંદર Zn નો સળિયો નાખ્યો હતો અને આ સળિયાના 2 કલાકના પ્રયોગ બાદ આપણને કંઈક આવું રિઝલ્ટ મળ્યું હતું, બરાબર. સળિયો પીગળી ગયો હતો, દ્રાવણનો રંગ આછો થઈ ગયો હતો અને એને રિલેટેડ આપણે અમુક રાસાયણિક પ્રક્રિયાઓ લખી હતી, અમુક ઓક્સિડેશનની પ્રક્રિયા, રિડક્શનની પ્રક્રિયા, કુલ પ્રક્રિયા. પણ ઓવરઓલ વાંધો એ આવે છે કે અહીંયા વિદ્યુત ઉત્પન્ન થતો નથી, કારણ કે અહીંયા ઇલેક્ટ્રોનનું વહન થતું નથી. આનું સોલ્યુશન મેં તમને એમ કીધું હતું કે એક બીકરની જગ્યાએ જો તમે 2 બીકર વાપરશો તો ઇલેક્ટ્રોન ગતિ કરશે, ઇલેક્ટ્રોન ગતિ કરે, ઇલેક્ટ્રોનનું વહન થાય તો વિદ્યુત પ્રાપ્ત થશે. તો આવું આપણે આજે કરવાનું છે. આપણે જ્યાંથી અટક્યા હતા ત્યાંથી નીચેથી જ લખાણ ચાલુ કરવાનું છે, બરાબર. આ અર્ધ પ્રક્રિયાઓનું લખાણ આપણે લખી નાખ્યું હતું, એની નીચેથી જ આપણે એક મુદ્દો પાડવાનો છે અને મુદ્દામાં લખશું આપણે આ પ્રક્રિયા Zn અને કોપર પ્રક્રિયકોને સંપર્કમાં લાવ્યા વિના 2 અલગ પાત્રોમાં કરી શકાય, બરાબર. તો હવે 2 અલગ અલગ પાત્રોમાં કેવી રીતે આ પ્રક્રિયા થશે એ હું સૌથી પહેલા તમને સમજાવી દઉં છું. પૂરેપૂરું સમજી લ્યો, ત્યારબાદ આપણે એને લખશું. આ પણ એક જાતનો પ્રેક્ટિકલ જ થશે, જેમાં આપણે 2 અલગ અલગ ટાઈપના બીકર લેશું, બરાબર, અને એ બંને બીકરને આપણે જોઈન્ટ કરી દેશું. તો પહેલા આપણે આ પ્રેક્ટિકલને બરાબર રીતે સમજીએ. જુઓ, સૌથી પહેલા આપણે એક બીકર લઈ લેવાનું છે. તો આપણે સૌથી પહેલા એક બીકર લઈ લઈએ છીએ. આ બીકરમાં આપણે એક કામ કરીએ, ZnSO4 નું દ્રાવણ ભરી દે, ભૂખરા રંગનું આવે, અને આ ZnSO4 ના દ્રાવણની અંદર આપણે સળિયો Zn નો જ નાખીએ, બરાબર. ઓકે, અહીંયા આપણે દ્રાવણ લઈએ છીએ 1 મોલારિટી ZnSO4 નું દ્રાવણ, અને એની અંદર નાખી આપણે આ જે દ્રાવણ લીધું છે એની અંદર આપણે Zn ધાતુની પટ્ટી અથવા તો સળિયો નાખેલો છે એવું આપણે સમજી લઈએ. Zn ધાતુનો સળિયો છે આ. ઓકે, અહીંયા જે આ Zn ધાતુ એ Zn ના દ્રાવણમાં મતલબ ડૂબેલી છે, એને આપણે સાંકેતિક રીતે દર્શાવવું હોય ને તો એને હું આવી રીતે દર્શાવી શકું છું. એને હું લખી શકું છું Zn ઊભી લીટી Zn+2, બરાબર. જોજો, Zn ઊભી લીટી Zn+2 એનો મતલબ એમ થાય કે Zn+2 નું દ્રાવણ અને Zn નો સળિયો એકબીજાના સંપર્કમાં છે. આ જે ઊભો લીટો છે ને એ એકબીજાનો સંપર્ક દર્શાવે છે. તો એવું સમજો કે આ અડધું બીકર, અડધી રચના આપણે કરી નાખી, બરાબર, અડધા સાઈડનું. હવે સેમ ટુ સેમ બીજી સાઈડમાં પણ આપણે આવું એક બીજું બીકર અને સળિયો ને બધું લેવું પડશે. અડધી રચના અહીંયા પૂરી કરી. હવે મારે એક સવાલ એ પણ પૂછવો હતો કે જો ZnSO4 ના દ્રાવણમાં Zn નાખશો અને 2-3 કલાક સુધી રાહ જોશો તો શું પ્રક્રિયા થશે? કઈ સળિયો ઓગળશે? નહીં. જોજો, Zn ની અંદર Zn નાખો એમાં કોઈ પણ પ્રકારની પ્રક્રિયા નથી થતી. હા, Cu+2 ની અંદર Zn નાખો તો પ્રક્રિયા થાય, બરાબર. તો આને જો તમે 4-5 દિવસે એમનેમ રહેવા દેશો તો આમાં કોઈ પણ જાતની પ્રક્રિયા આપણને જોવા મળશે નહીં. સમજાય છે વાતમાં? જો હવે આપણે બીજા બીકરની વાત કરીએ. અહીંયા સાઈડમાં આપણે બીજું સેટઅપ લગાવીએ. તો બીજી બાજુ પણ આપણે એક બીકર લઈ લઈએ. આ બીકરની અંદર આ વખતે આપણે CuSO4 નું દ્રાવણ ભરીએ. યાદ છે ને, CuSO4 નું દ્રાવણ બ્લુ કલરનું હોય, અને આ CuSO4 ના દ્રાવણની અંદર આપણે કોપરની અંદર કોપરની જ પટ્ટી મૂકીએ. તો આવી રીતના સેકન્ડ સિસ્ટમ થઈ ગઈ. ચલો આપણે અહીંયા પણ લખી નાખીએ. દાખલા તરીકે અહીંયા નીચે આપણે દ્રાવણ લીધેલું છે તે 1 મોલારિટી CuSO4 નું દ્રાવણ લીધું છે, અને આ જે પટ્ટી છે એ કોપરનો સળિયો અથવા તો કોપરની પટ્ટી છે, બરાબર. અને અહીંયા પણ કોપર+2 એટલે CuSO4 ના દ્રાવણમાં કોપરની પટ્ટીને મારે દર્શાવવી હોય તો હું આવી રીતે લખી શકું છું Cu ઊભી લીટી Cu+2. આમાં કોપર અને Cu+2 વચ્ચે ઊભો લીટો એ બંનેનું સંપર્ક દર્શાવે છે. તો એવું સમજો કે આપણી પાસે 2 બીકર થઈ ગયા. એક A બીકર છે અને એક બીજું B બીકર છે.
હવે જ્યાં સુધી આ બંનેને સંપર્કમાં નહીં લાવો ત્યાં સુધી કંઈ ઇલેક્ટ્રોનનું વહન તો નથી થવાનું. તમે 2-3 દિવસ સુધી આમને આમ પડ્યું રહેવા દો, કોઈ પ્રોસેસ થશે નહીં. મતલબ આ બંનેને તમારે સંપર્કમાં લાવવા પડશે. બરાબર. હવે સંપર્કમાં લાવવા માટે આપણે એક કામ કરી શકીએ. આ બંને સળિયા છે ને, આ બંને સળિયાને આપણે એક કામ કરી શકીએ, કોઈ વીજવાહક તાર વડે જોઈન્ટ કરી દો. લોખંડના તાર વડે કે કોપરના તાર વડે, જેમાંથી વિદ્યુતનું વહન થતું હોય એવા તાર વડે બંને સળિયાને આપણે જોઈન્ટ કરી દઈએ તો પ્રક્રિયા આગળ વધશે. તો આપણે આ બંને સળિયાને એકબીજા સાથે કોઈ વીજવાહક તાર વડે આવી રીતે દાખલા તરીકે જોઈન્ટ કરી દઈએ. અહીંયા બંને સાઈડ સળિયાને જોઈન્ટ કરી દઈએ. જેવું તમે અહીંયા સળિયાને જોઈન્ટ કરશો ને, અને પછી આ સિસ્ટમને તમે એમને એમ રહેવા દો, 1-8 કલાક એમને એમ રહેવા દો. બરાબર. પછી જો આમાંથી વિદ્યુત ઉત્પન્ન થશે. પણ ભાઈ વિદ્યુત ઉત્પન્ન થાય એવું ખબર કેવી રીતે પડે? જો ખબર એવી રીતે પડશે કે આ વીજવાહક તારને તમે અડશો ને તો તમને ઝટકો લાગશે. સીધી વાત છે. વીજવાહક તારને તમે અડશો અને તેમાંથી જો કરંટ પસાર થતો હોય તો એમાંથી ઝટકો તો લાગવાનો જ છે. બરાબર. તો આવી રીતે ખબર પડે. પણ આપણે એકચ્યુઅલી અડીને ઝટકો ન ખાવાનું હોય. આપણે એક કામ કરી શકીએ, અહીંયા વચ્ચેની સાઈડ કોઈ એક એવું સાધન મૂકી શકીએ જેનાથી આપણને ખબર પડે કે ભાઈ વિદ્યુતનું વહન થયું છે કે નથી થયું. તો આવા ઘણા બધા સાધનો છે આપણી પાસે. બરાબર. એ મીટર, ગેલ્વેનોમીટર, આ તો બધું તમે ફિઝિક્સની લેબમાં તમે સાંભળશો. તો એ મીટર કે ગેલ્વેનોમીટર અહીંયા વચ્ચે મૂકીને તમે ચેક કરી શકો છો કે એમાંથી વિદ્યુતનું વહન થાય છે કે નથી થતું. તો એકચ્યુઅલી આપણે શું કરીએ કે અહીંયા તાર જોઈન્ટ કરતી વખતે જ અહીંયા વચ્ચેની સાઈડ તમારે એક એ મીટર અથવા ગેલ્વેનોમીટર વચ્ચે જોઈન્ટ કરી દેવાનું. દાખલા તરીકે ગેલ્વેનોમીટર જોઈન્ટ કરીએ. ગેલ્વેનોમીટરનો કાંટો વચ્ચેની સાઈડ હોય. ગેલ્વેનોમીટરની આકૃતિ કંઈક આવી હોય છે. મતલબ આકૃતિ એટલે કે આ સાધન કંઈક આવું હોય છે. આમાં 0 ઉપર એક્ઝેક્ટ મિડલમાં આ કાંટો તમને દેખાય છે ને, એ કાંટો હોય છે. જેવું વિદ્યુતનું વહન થાય એ પ્રમાણે આ કાંટો હલશે. મતલબ કે દાખલા તરીકે કાંટો આ સાઈડ હલે, આ દિશામાં જાય, એનો મતલબ વિદ્યુતનું વહન આ દિશામાંથી આ દિશામાં થશે. બરાબર. અને બાય ચાન્સ જો કાંટો પેલી દિશામાં આ સાઈડ ખસે મિડલમાંથી, તો એવું સમજવું કે ઇલેક્ટ્રોન અથવા તો વિદ્યુતનું વહન આ દિશામાંથી આ દિશામાં જશે. તો આવી રીતે ગેલ્વેનોમીટર ઉપરથી આપણને ખબર તો પડશે એટલીસ્ટ કે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે કે નથી થતું. બરાબર. તો ચલો, આવી આખી સિસ્ટમ થઈ ગઈ અને પ્રોપરલી આપણું જો કામ હતું એ આપણું કામ થઈ ગયું. આપણે શું કર્યું? આપણે રાસાયણમાંથી વિદ્યુતને ઉત્પન્ન કરી દીધો. ગેલ્વેનોમીટર ઉપરનો કાંટો હલે છે એનો મતલબ વિદ્યુતનું વહન થાય છે. હવે વિદ્યુતનું વહન ક્યાંથી ક્યાં દિશામાં થાય એ પછી આપણે લોજિકમાં ઘૂસીએ. તમને આ વસ્તુમાં બધામાં ખબર પડી ગઈ. પહેલાં તો આખો આ પ્રયોગ થઈ ગયો. હવે વાત આગળ વધારીએ. બરાબર સાંભળજો. હવે શું કરવાનું છે? હવે આવી સિસ્ટમથી તમને વિદ્યુત પ્રવાહ મળવા માંડ્યો. બરાબર. 1.1 વોલ્ટેજ જેવો કંઈક વિદ્યુત પ્રવાહ મળે છે અને વિદ્યુત પ્રવાહ કન્ટિન્યુઅસલી મળે છે. પણ વળી પાછું થાય છે એવું કે 3-4 કલાક થઈને એટલે વિદ્યુત પ્રવાહ ઓછો થતો જાય છે, ડાઉન થતો જાય છે અને પછી અમુક સમય પછી વિદ્યુત આપવાનું બંધ થઈ જાય છે. મતલબ પાછું બંધ થઈ ગયું. આવું કેમ થયું? એ થવાનું એક કારણ છે, એ હું તમને સમજાવી દઉં, પછી આપણે આ બધું એક સાથે જ લખશું. એ થવાનું મેઇન રીઝન શું છે એ પહેલાં સમજી લ્યો. એના માટે આપણે આ બંને બીકરમાં થતી પ્રક્રિયાઓને સરખી રીતે સમજવી પડશે. સૌથી પહેલાં હું અહીંયા ઝિંકના બીકરની એટલે કે એ બીકરની વાત કરી દઉં. બરાબર. આ સેટઅપને જો તમે 1-2 દિવસ સુધી રાખશો ને તો થોડા સમય બાદ આમાં ચેન્જીસ આવવાના શરૂ થઈ જશે. કેવા કેવા ચેન્જીસ આવે? બરાબર સાંભળજો. ચેન્જીસમાં પહેલું ચેન્જીસ એ આવશે કે આ જે CuSO4નો ઘાટો બ્લુ કલરનો રંગ છે ને એ આછો રંગ થઈ જશે. રંગ આછો તો થવાનો જ હતો. કંઈક આવી રીતે કંઈક રંગ એનો આછો થઈ જશે. ઘાટા બ્લુમાંથી આછો બ્લુ એનો રંગ થઈ જશે. ચલો, આ એક ચેન્જીસ આવ્યો. આ ચેન્જીસ શા માટે આવ્યો તમને બહુ સારી રીતે ખબર છે. કારણ કે અહીંયા દ્રાવણની અંદરના જે Cu+2ના આયનો છે એમાં ઘટાડો થયો. બરાબર. આ Cu+2ના આયનો ઘટીને શેમાં રૂપાંતરિત થયા હશે? કોપરમાં રૂપાંતરિત થયા હશે. બરાબર ને? આપણે સમીકરણ લખ્યું હતું. તો ઓવરઓલ બીજું શું જાણવા મળે છે મને કે અહીંયા જે સળિયો છે ને,
કોપરનો સળિયો, આ કોપરના સળિયાની ઉપર નવો કોપર જમા થતો જાય છે અને પરિણામે આ કોપરનો સળિયો જાડો થવા માંડે છે. બરાબર જોજો, આ ચેન્જીસ આવ્યા. એક તો કલર ઘાટોમાંથી આછો કલર થઈ ગયો, અને આછો કલર થયો એનો મતલબ Cu+2 માંથી Cuમાં રૂપાંતર થયું, અને એના પરિણામે આ જે સળિયો છે એ ઘાટો થવા માંડ્યો. સમજાણું વાતમાં? આવી રીતે કંઈક થવા માંડ્યું છે એની અંદર. તો આ બે ચેન્જીસ થયા, કલર આછો થઈ ગયો, સળિયો જાડો થઈ ગયો. બરાબર. બીજું, આ બાજુ તમે ઝીંકની સાઈડ જુઓ ને, તો ઝીંકની સાઈડ પણ એક ફેરફાર થાય છે. ઝીંકની સાઈડ આ જે Zn નો સળિયો છે ને એ ખવાવા માંડે છે, મતલબ કે પતલો થવા માંડે છે. કંઈક આવી રીતે Zn નો સળિયો જાડામાંથી પતલો થવા માંડ્યો. હવે આવું શા માટે થયું હશે? એનું કારણ હું એવી રીતે આપી શકું છું, કારણ કે અહીંયા એવું થયું હશે કદાચ કે સળિયાની અંદરનો જે Zn છે એ દ્રાવણમાં Zn+2 સ્વરૂપે દાખલ થવા માંડ્યો હશે. હવે જુઓ, દ્રાવણમાં ઓલરેડી Zn+2 તો હતો જ. બરાબર. તો Zn માંથી Zn+2 પોસિબલ છે, એ પ્રક્રિયા થવા માંડી હશે, એટલા માટે આ સળિયો પતલો થવા માંડ્યો છે. તો આ પોસિબિલિટી છે કે આવા કંઈક મતલબ પ્રક્રિયા થશે. અને આ પ્રક્રિયાના કારણે થોડા ઘણા પ્રોબ્લેમ્સ આવે છે. કેવા પ્રોબ્લેમ આવે છે? બરાબર ધ્યાનથી સાંભળજો. પ્રોબ્લેમમાં એવું છે કે તમે વિચારો કે સૌથી પહેલા આપણે ZnSO4 ની વાત કરીએ, તો આમાં સૌથી પહેલા Zn+2 નું દ્રાવણ, મતલબ ZnSO4 ના દ્રાવણની અંદર Zn+2 અને SO4-2 આવા દ્રાવણો તો હશે જ. બરાબર. તો આ બંને દ્રાવણો પૈકી, ચલો મતલબ બંને આયનો પૈકી Zn+2 આયન પહેલા હતા જ. ઓકે. અને પછી જ્યારે પ્રક્રિયા થઈ ત્યારે Zn માંથી Zn+2 વધારાના બનવા માંડ્યા. તો મતલબ એવો થયો કે આમાં Zn+2 ની સંખ્યા વધી ગઈ. SO4 ની સંખ્યા ઓલરેડી જેટલી છે એટલી જ છે. તમે વિચારો, દાખલા તરીકે સૌથી પહેલા તમે 100 Zn+2 અને 100 SO4-2 લીધા હોય, તો એકાદ 2 કલાક અથવા તો 1-2 દિવસ પછી બનશે એવું કે Zn+2 ના આયનો 150 થઈ ગયા, કારણ કે એમાં એક્સ્ટ્રા ઉમેરાઈ ગયા ને. અને SO4-2 એ તો જેટલા છે એટલા ને એટલા જ રહેશે. તો કહેવાનો મતલબ અહીંયા શું થાય છે, અહીંયા હવે આખું દ્રાવણ ધન વીજભારિત થઈ જશે, કારણ કે Zn+2 વધી ગયા. તો આ બાજુનું ZnSO4 નું દ્રાવણ આખે આખું ધન વીજભારિત બનતું જાય છે, વધારે પડતું પ્લસ બનતું જશે. સિમિલર એવું વિચારો આમાં CuSO4 ના દ્રાવણમાં શું થશે? CuSO4 ના દ્રાવણમાં થાય છે એવું કે Cu+2 માંથી Cuમાં કન્વર્ટ થાય છે. એટલે એક રીતના અહીંયા Cu+2 આયનોની સંખ્યા ઘટી ગઈ ને. તમે વિચારો, સૌથી પહેલા તમે દ્રાવણમાં CuSO4 લીધો તો એનો મતલબ દ્રાવણમાં 100 જેટલા Cu+2 અને 100 જેટલા SO4-2 તો હતા જ ઓલરેડી. પણ હવે બન્યું એવું કે આમાંથી Cu+2 ઘટવા માંડ્યા, એટલે કે 100 ની જગ્યાએ હવે કેટલા થઈ ગયા? આની અંદર 50 થઈ ગયા. તો કમ્પેરેટિવલી SO4 ને કંઈ નથી થયું. તો કમ્પેરેટિવલી વિચારો કે આ દ્રાવણ કેવું બન્યું? આ દ્રાવણ ઋણ વીજભારિત બન્યું, કારણ કે SO4-2 કમ્પેરેટિવલી વધી ગયા કે નહીં? ધન વીજભાર ઘટી ગયો, ઋણ વીજભાર વધી ગયો. તો આવી રીતે આ બાજુનું દ્રાવણ ઋણ વીજભારિત થાય છે. ઋણ વીજભારિત આપણને જોવા મળે છે. તો એક સાઈડનું દ્રાવણ વધારે સમય જતા ધીમે ધીમે એક સાઈડનું દ્રાવણ ધન વીજભારિત બને, સમય જતા બીજી બાજુનું દ્રાવણ ધીમે ધીમે ઋણ વીજભારિત બને. અને આવું ને આવું ચાલ્યા રાખે ને તો 1-2 દિવસમાં બંને વચ્ચે આયનીય સંતુલન ન જળવાય અને પ્રક્રિયા અટકી જશે, બધું સ્ટોપ થઈ જશે. પછી તમને પાવર મળશે નહીં. તો આયનીય અસંતુલનના કારણે અહીંયા પ્રક્રિયા અટકી જાય છે, એવું હું અહીંયા કહી શકું છું. સમજ પડી? તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન શું છે? આ પ્રોબ્લેમનું સોલ્યુશન ક્ષાર સેતુ છે. ક્ષાર સેતુ નામનું સાધન જો આની અંદર મૂકું ને તો આ આયનીય અસંતુલિતતા છે ને, ધન વીજભાર ઋણ વીજભાર, એનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. પણ એ પહેલા આપણે સમજવું પડશે કે આ ક્ષાર સેતુ છે શું. તો એને બરાબર રીતે પહેલા સમજી લઈએ. ક્ષાર સેતુને સમજો પહેલા. ક્ષાર સેતુ એટલે એકચ્યુઅલી યુ આકારની એક નળી છે. આવી એક કાચની યુ આકારની નળી લેવાની, પતલી એવી હોય, અંદર આપણે પ્રવાહી ભરી શકીએ એવું દ્રાવણ, મતલબ આ એક કાચની નળી છે.
હવે શું કરવાનું, આ કાચની નળીની અંદર આપણે એકાદું દ્રાવણ ભરવાનું છે. જોજો બરાબર, આપણે આની અંદર એક દ્રાવણ ભરશું. હવે આ દ્રાવણ શેનું ભરવાનું છે? આ દ્રાવણ કોઈક ક્ષારનું ભરવાનું છે. મોસ્ટ ઓફલી ક્ષાર તરીકે KNO3 વાપરી શકાય, અથવા NH4NO3 વાપરી શકાય, પોટેશિયમ નાઇટ્રેટ, એમોનિયમ નાઇટ્રેટ, એવા બધા દ્રાવણો, એવા બધા ક્ષારોનું દ્રાવણ ભરવાનું છે. આ ક્ષારોનું દ્રાવણ, હવે ક્ષારનો મતલબ તમે સમજતા હશો, ક્ષારનો મતલબ થાય પ્લસ અને માઇનસ આયનો સરળતાથી નીકળી જાય એવા દ્રાવણો. તો આમાં પ્લસ અને માઇનસ આયનો વાળું દ્રાવણ આપણે ભર્યું છે એવું સમજી લ્યો. પછી જે આનું દ્રાવણ ભરીને આનું જે આ ગોળ ગોળ મોઢું છે ને, ત્યાં આપણે રૂના પૂમડા વડે એને ઢાંકી દેવાનું, અથવા તો બૂચ મારી દેવાનું રૂના પૂમડા વડે, બરાબર, કારણ કે રૂમાં થોડું ઘણું વહન થઈ શકે. તો આવી એક સિસ્ટમ છે. આ સિસ્ટમને આપણે નામ આપવાનું છે ક્ષાર સેતુ, બરાબર. કાચની નળીની અંદર અમુક ક્ષાર ભરીને એના મોઢાને રૂના પૂમડા વડે દાટી દેવાનું. તો એ સિસ્ટમને આપણે નામ આપશું ક્ષાર સેતુ. હવે આ ક્ષાર સેતુને આપણે આ બંને બીકરમાં અરેન્જ કરવાના છે. આપણે શું કરવાનું કે આ ક્ષાર સેતુને ઊંધી કરીને એનો એક છેડો Zn માં અને બીજો છેડો કોપરના દ્રાવણમાં ડુબાડી દઈશું, બરાબર. તો આવી સિસ્ટમ આપણે જોઈ લઈએ. તો જુઓ, આપણે શું કર્યું, આ ક્ષાર સેતુને ઊંધો કરીને એનો એક છેડો Zn ના દ્રાવણમાં ડુબાડી દીધો અને બીજો છેડો Copper+2 ના દ્રાવણમાં ડુબાડી દીધો, બરાબર. આ રીતે આ બંને દ્રાવણોને જોડે છે, એટલા માટે એનું નામ પડે છે ક્ષાર સેતુ. ક્ષાર સેતુ, બરાબર, એક બ્રિજ જેવું કામકાજ કરે છે. ક્ષાર સેતુમાં કાં તો પોટેશિયમ નાઇટ્રેટ, KNO3 અથવા NH4NO3 વગેરે જેવા ક્ષારીય દ્રાવણો ભરવામાં આવે છે. એને રિલેટેડ MCQsમાં આપણે બીજી પણ ચર્ચા કરશું. હવે આનાથી ફાયદો શું થયો એ આપણે જોઈ લઈએ. જુઓ ફરીથી, આપણો પ્રોબ્લેમ શું હતો? પ્રોબ્લેમ એ હતો કે આ Zn+2 નું દ્રાવણ વધારે પડતું ધન વીજભારિત થઈ ગયું હતું, બરાબર. મતલબ આ દ્રાવણની અંદર વધારે પડતા Zn+2 વધી ગયા હતા, અને આ બાજુનું કોપરવાળું દ્રાવણ વધારે પડતું ઋણ વીજભારિત થઈ ગયું હતું. ઋણ વીજભારિતનો મતલબ આની અંદર વધારે પડતા SO4-2 જેવા આયનો વધી ગયા હતા. તો એના કારણે વીજ પ્રવાહ આપણો બંધ થઈ ગયો હતો. તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન એ થયું કે જેવું ક્ષાર સેતુ આપણે એનો અંદર નાખ્યું ને, તો હવે ક્ષાર સેતુમાં તો ધન અને ઋણ આયનો હોય. દાખલા તરીકે પોટેશિયમ નાઇટ્રેટ લીધો તો આની અંદર K+ અને NO3- આયનો હોય કે નહીં? તો હવે આમાં શું થશે, જે બાજુ વધારે પડતો ધન વીજભાર વાળું દ્રાવણ છે ને, એના તરફ ઋણ વીજભાર આકર્ષાય. મતલબ આમાં NO3- ના આયનો છે ને, એ બધા આ બીકરની અંદર આવવા માંડ્યા, NO3-, કારણ કે જ્યાં ધન વીજભાર હોય ત્યાં ઋણ વીજભાર આકર્ષાય, બરાબર. અને આ બાજુનું બીકર ઋણ વીજભારિત હતું, તો આ સાઈડ ધન વીજભાર વાળા K+ આકર્ષાવા માંડ્યા. તો આ છેડાથી K+ આ દ્રાવણમાં અંદર આવવા માંડ્યા. ઓવરઓલ પ્લસ છે ત્યાં માઇનસ જવા માંડ્યા અને માઇનસ છે ત્યાં પ્લસ જવા માંડ્યા. તો વિદ્યુતીય સંતુલિતતા જળવાઈ રહી અને વીજ પ્રવાહ ફરીથી શરૂ થઈ ગયો. ગેલ્વેનોમીટરમાં ફરીથી તમને વીજ પ્રવાહ દેખાવા માંડ્યો. આવી રીતે આ પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ ગયું ક્ષાર સેતુ દ્વારા, બરાબર. તો આ ક્ષાર સેતુ ખૂબ જ અગત્યનું છે. આમ જો તમે ક્ષાર સેતુ નાખશો તો પછી આ કોષ ચાલ્યા જ રાખશે, આમાં હવે કોઈ અડચણ આવવાની નથી. બોલો, સમજાય છે વાતમાં? તો આખો કોષ, આખો આ જે સિસ્ટમ છે, આ સિસ્ટમને આપણે કહેવાનું છે ડેનિયલ કોષ. આ આખા જે વિદ્યુત રાસાયણિક કોષ છે એને ડેનિયલ નામના વૈજ્ઞાનિકે શોધેલો હતો, તો એના નામ ઉપરથી એનું નામ પડ્યું ડેનિયલ કોષ, બરાબર. આમાં રાસાયણિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. તો ડેનિયલ કોષ એક પ્રકારનો વિદ્યુત રાસાયણિક કોષ છે એવું હું કહી શકું છું. ઓકે, તો આ સંપૂર્ણ આકૃતિ A to Z વર્ણન આપણે કરી લીધું. હવે આને લગતી જે કંઈ પણ ડિસ્કશન છે એ આપણે કરી લઈએ. તમારે આ આકૃતિને આવી રીતે સ્પષ્ટ રીતે દોરવાની છે. યાદ રાખજો, આ કોઈ થિયરી વાળો સવાલ નથી, એટલે ગોખણપટ્ટી નથી કરવાની. તમારે જસ્ટ આમાંથી કેટલા બધા MCQ આવશે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો છે.
ક્લિયર? તો ચલો આ આખી આકૃતિ દોરી લ્યો અને પછી આપણે લખાણ ચાલુ કરીએ. લખાણમાં સૌથી પહેલા આપણે આ બંને બીકરની ગોઠવણી વિશે લખી નાખીએ. બરાબર, બંને બીકર કેવી રીતે ગોઠવ્યા છે ત્યાંથી લખાણ ચાલુ કરીએ. દાખલા તરીકે આ બાજુનું બીકર એ છે અને આ બાજુનું બીકર બી છે, એવું આપણે લઈ લઈએ અને લખાણ ચાલુ કરીએ. લખો એક સાથે. બીકર એમાં 1 મોલર ZnSO4 લઈને તેમાં Zn ધાતુની વજન કરેલી, પહેલેથી વજન કરેલી 100 ગ્રામ 200 ગ્રામ એવી વજન કરેલી પટ્ટી થોડો ભાગ કૌંસમાં થોડો ભાગ દ્રાવણની બહાર રહે તેવી રીતે ડુબાડવામાં આવે છે. ડુબાડવામાં આવે છે. બરાબર, એની અંદર જ લખવાનું છે Zn ધાતુ Zn+2 આયનોના સંપર્કમાં છે, જેને Zn સોલિડ ઊભી લીટી, Zn+2 એક્વિયસ, એક્વિયસ એટલે કે દ્રાવણ દ્વારા દર્શાવાય છે. ઊભી લીટી એ Zn અને Zn+2 વચ્ચે સંપર્ક દર્શાવે છે. સંપર્ક દર્શાવે છે. બરાબર, તો આ સંપૂર્ણ વર્ણન આપણે કરી દીધું Zn નું. હવે આવું જ વર્ણન સેમ ટુ સેમ આપણે પાછું કોપરનું કરવાનું છે, એટલે કે બીકર બી ની વાત કરીએ તો આવી જ રીતે આપણે લખીએ કે બીકર બીમાં 1 મોલારિટી CuSO4 લઈને તેમાં કોપર ધાતુની વજન કરેલી પટ્ટી થોડો ભાગ કૌંસમાં થોડો ભાગ દ્રાવણની બહાર રહે તેવી રીતે ડુબાડવામાં આવે છે. ડુબાડવામાં આવે છે. બરાબર, એની અંદર પણ ચોખવટ કરીએ કે કોપર ધાતુ Cu+2 આયનો જે 1 મોલારિટી વાળા છે એ આયનોના સંપર્કમાં છે. સંપર્કમાં છે, જેને Cu સોલિડ ઊભી લીટી, Cu+2 દ્રાવણ એટલે કે એક્વિયસ દ્વારા દર્શાવાય છે. જ્યાં ઊભી લીટી એ Cu અને Cu+2 વચ્ચેનો સંપર્ક દર્શાવે છે. ઓકે, તો આ વર્ણન આખું થઈ ગયું, મતલબ બે બીકરનું સેટઅપ થઈ ગયું. હવે આગળ બીજું વર્ણનની આપણે વાત કરીએ. ત્રીજા મુદ્દામાં લખીએ બંને કોપર અને ઝિંકના વિદ્યુત ધ્રુવો, જે સળિયા છે એને આપણે નામ આપશું વિદ્યુત ધ્રુવો, ને કોપર કે Fe જેવા વીજ વાહક
તાર વડે બાહ્ય પરિપથ માં જોડાણ કરવામાં આવે છે, બરાબર. ઉપર તાર બાંધી દીધો, તેની સાથે વિદ્યુત પ્રવાહ નું વહન જાણવા માટે એમીટર અથવા ગેલ્વેનોમીટર સાધન જોડવામાં આવે છે. બેમાંથી એકને આપણે જોઈન્ટ કરવાનું. હવે આની અમુક ખાસિયત પણ હું તમને અત્યારે કહી દઉં. ગેલ્વેનોમીટર છે ને કંઈક આવું દેખાય છે પ્રયોગશાળાના લેબની સાધનોમાં, અને એ મીટર લગભગ એના જેવું જ હોય, બરાબર. ફરક એટલો હોય કે ગેલ્વેનોમીટર છે ને એમાં પેલો કાંટો એકદમ મિડલમાં આવેલો હોય, ઝીરો ઉપર ઇન્ડિકેટ કરેલો, બરાબર. આના વિશે મેં તમને સમજાવી દીધું કે જો આ કાંટો ઇન્ડિકેટ કરેલો કાંટો જો આ સાઈડ ઘૂમી જાય તો એનો મતલબ એમ છે કે વિદ્યુત પ્રવાહ આ દિશામાં વહન પામ્યો હશે, બરાબર. અને કદાચ કાંટો જો આ દિશામાં ઘૂમી જાય તો એનો મતલબ વિદ્યુત પ્રવાહ આ બાજુથી આ બાજુ તરફ વહન પામ્યો હશે. એનો મિનિંગ આવો થાય. બીજું, એ મીટરમાં શું થાય, મતલબ ગેલ્વેનોમીટરની વાત કરું તો ગેલ્વેનોમીટરમાં આપણે શું કામકાજ કરી શકીએ કે પહેલું જે વિદ્યુત પ્રવાહ એટલે કે આઈ છે એનું માપન આપણે એક રીતના માપી તો નહીં શકીએ પણ એની દિશા જાણી શકીએ. આ દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે કે આ ઉલટી દિશામાં, એની દિશાનું જાણી શકીએ પણ એનું માપન નહીં કરી શકીએ કે ભાઈ કેટલા એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન થયું. હવે એ મીટર હોય ને, એ મીટર, તો એ મીટરમાં શું હોય, એ મીટરની અંદર કાંટો છે ને એક્ઝેક્ટ ઝીરો ઉપર હોય, કંઈક આવી સ્થિતિની અંદર હોય, બરાબર. અને આ કાંટો જ્યારે આ બાજુ તરફ વહે એટલે આપણને ખબર પડી જાય કે એમાં વિદ્યુત પ્રવાહનું વહન થયું છે કે નહીં. એ મીટર આ સિવાય, મતલબ આ તો સાદું મોડલ છે, આ સિવાયના ઘણા બધા હાઈફાઈ એ મીટર પણ છે. આની અંદર છે ને વિદ્યુત પ્રવાહનું માપન પણ પોસિબલ બને છે અને એની સાથે સાથે એના વહનની દિશા, બરાબર, દિશા પણ જાણી શકાય છે. જો તમને એમસીક્યુમાં પૂછાશે કે માપન પણ થઈ શકે અને વહનની દિશા પણ જાણી શકે તો એ સાધનનું નામ આવશે એ મીટર, અને માત્ર દિશા જાણી શકાય તો એનું નામ છે ગેલ્વેનોમીટર, બરાબર. આવા એમસીક્યુઝ તમને પૂછાઈ શકે છે. તો એના માટે આ થોડીક સમજૂતી આપી દીધી. આ વાતોને અહીંયા આપણે લખી નાખીએ કે એ મીટર એમાં વિદ્યુત પ્રવાહ નું માપન અને વહનની દિશા જાણી શકાય. જ્યારે ગેલ્વેનોમીટર તો ગેલ્વેનોમીટરની અંદર માત્ર વિદ્યુત પ્રવાહ ના વહનની દિશા જાણી શકાય. ઓકે, આના ઉપરથી એમસીક્યુઝ આવે છે તો એ તમારે બરાબર રીતે તૈયારી રાખવી. તો આ આપણો ત્રીજો મુદ્દો થઈ ગયો, એ મીટર અને ગેલ્વેનોમીટર વાળો સેટઅપનો આ ત્રીજો મુદ્દો થઈ ગયો. હજી આપણે આગળ વધીએ. હવે આપણે પ્રયોગ ઉપર, મતલબ ગોઠવી તો દીધું, પછી આપણે 1-2 કલાક પછી શું આપણને અવલોકન જોવા મળ્યા એની પણ વાત કરી લઈએ. તો આપણે અહીંયા લખીએ કે આ પ્રયોગમાં કોપરના તારમાંથી વિદ્યુત પ્રવાહ, ઉપર જે તાર જોડેલો છે એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. મતલબ ચલો વિદ્યુત પ્રવાહનું વહન તો થઈ જ ગયું છે. થોડા સમય પછી કોપર અને ઝિંક ધાતુની પટ્ટીઓ ને બહાર કાઢી
ચોખ્ખા પાણી વડે અથવા તો નિસ્યંદિત પાણી વડે ધોઈને શુષ્ક કરી વજન કરતા ઓકે પટ્ટીઓને બહાર કાઢીને એને પાણીથી ધોઈને બરાબર રીતે સૂકવી દો અને પછી જુઓ કે કઈ પટ્ટીનું વજન વધ્યું છે અને કઈ પટ્ટીનું વજન ઘટ્યું છે. તો આપણે ડિસ્કસ કર્યું જ તું આના વિશે. તો વજન કરતાં આપણને એવું જાણવા મળે છે કે ઝેડએનની પટ્ટીનું વજન ઘટ્યું છે અને કોપરની પટ્ટીનું વજન વધ્યું છે. બરાબર, કોપરની પટ્ટી જાડી થઈ ગઈ અને ઝીંકની પટ્ટી ખવાઈ ગઈ, આવી રીતે થઈ ગયું. માટે પાત્ર એમાં પહેલું પાત્ર એટલે કે ઝેડએન વાળા પાત્રમાં વિચારો કઈ પ્રક્રિયા થઈ હશે. ઝેડએનની પટ્ટીનું વજન ઘટી ગયું તો હું એમ કહી શકું કે ઝેડએન સોલિડ જે પ્રક્રિયા છે એમાંથી Zn+2 આયનો બની ગયા એક્વિયસ અને પ્લસ 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા. મતલબ પાત્ર એ માંથી 2 ઇલેક્ટ્રોન નીકળ્યા હોય તો જ આ પ્રોસેસ થાય. બરાબર. અને સાથે સાથે આપણે લખીએ પાત્ર બીમાં. આપણે પાત્ર બીમાં કઈ પ્રક્રિયા થાય? પાત્ર એમાં જે 2 ઇલેક્ટ્રોન નીકળ્યા હતા ને એ 2 ઇલેક્ટ્રોનનો યુઝ પાત્ર બીમાં થશે અને આ 2 ઇલેક્ટ્રોન વડે પાત્ર બીમાં Copper+2 નું રૂપાંતર કોપર સોલિડમાં થઈ જશે. બરાબર, આવી પ્રક્રિયા થશે. પ્રક્રિયા થઈ હશે. ઓકે, આ બંને પ્રક્રિયાઓ પણ થઈ ગઈ. તો ઓવરઓલ જે આખી રચના છે એને આપણે ડેનિયલ કોષ તરીકે ઓળખશું. નેક્સ્ટ આપણે અહીંયા લખીએ કે આકૃતિમાં દર્શાવેલ આ રચનાને, આકૃતિનો જે આખો સેટઅપ છે એને, આ રચનાને આપણે વિદ્યુત રાસાયણિક કોષ તરીકે ઓળખીશું. જોજો આના જુદા જુદા નામ છે. વિદ્યુત રાસાયણિક કોષ અથવા તો ઘણી વખત આપણે એને ગેલ્વેનિક કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગેલ્વેનિક કોષ, અથવા તો ત્રીજું નામ છે એનું કાં તો વોલ્ટેઇક કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા તો એક ઇમ્પોર્ટન્ટ નામ છે ડેનિયલ કોષ. આખો સેટઅપ ડેનિયલ નામના વૈજ્ઞાનિકે કર્યો હતો એટલા માટે એનું નામ આપવામાં આવ્યું ડેનિયલ કોષ. બરાબર, ડેનિયલ કોષ પણ કહે છે. પણ એક વસ્તુ ખાસ યાદ રાખવા જેવી છે, ડેનિયલ નામના વૈજ્ઞાનિકે જે સેટઅપ કર્યું હતું ને એ ડેનિયલે માત્ર કોપર અને ઝિંક માટેનું જ સેટઅપ કરેલું હતું. જો તમે કોપર અને ઝિંકના 2 બીકર લેશો તો એને ડેનિયલ કોષ નામ આપવાનું. કદાચ તમે સેમ ટુ સેમ આવ્યો આખો પ્રેક્ટિકલ કરો, અહીંયા AgNO3 નું દ્રાવણ ભરીને વાત કરો અને અહીંયા બીજું નિકલનું કોઈ દ્રાવણ ભરીને વાત કરો તો પણ વિદ્યુત પ્રવાહ પસાર થશે. પણ કહેવાનો મતલબ તો આને આપણે ડેનિયલ કોષ કહી શકતા નથી. તો આને વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય, વોલ્ટેઇક કોષ કહેવાય, ગેલ્વેનિક કોષ કહેવાય, પણ ડેનિયલ કોષ ન કહેવાય. તો ડેનિયલ કોષ માત્ર કોને કહેવાય? કોપર અને ઝિંક હોય એને, બાકી કોઈને કહી શકાતો નથી. બરાબર, આ વસ્તુને બરાબર ધ્યાનમાં લેવાની છે તમારે. ચલો, હજી આ ઉપરાંત આની અંદર જે નાની મોટી વ્યાખ્યાઓ છે આપણે લખી નાખીએ. પહેલી વ્યાખ્યા આમાં આવશે કે દ્રાવણની અંદર, દ્રાવણમાં ડૂબાડેલી જે ધાતુની પટ્ટીઓ છે, આપણે કોપર અને ઝિંક વાળી જે ધાતુની પટ્ટીઓ ડૂબાડેલી છે, આ ધાતુની પટ્ટીઓને વિદ્યુત ધ્રુવ કહે છે. બરાબર, વિદ્યુત ધ્રુવ એવું આપણે નામ આપશું. દાખલા તરીકે ઝિંક અને કોપરને ડૂબાડેલી હતી તો દાખલા તરીકે આપણે એને જો દર્શાવવું હોય તો આવી રીતે દર્શાવી શકાય. બરાબર, આ સિસ્ટમ સમજાવી હતી ને કે Zn+2 ના સંપર્કમાં છે તો આ એક વિદ્યુત ધ્રુવ થયો અને કોપર+2 આ બીજો વિદ્યુત ધ્રુવ થઈ ગયો. બરાબર, આવી રીતે આને આપણે વિદ્યુત ધ્રુવ કહી શકીએ છીએ.
હવે વળી પાછા વિદ્યુત ધ્રુવના બે પ્રકાર પડે, બરાબર. વિદ્યુત ધ્રુવના જે બે પ્રકારો છે એની ચર્ચા કરી નાખીએ. જે વિદ્યુત ધ્રુવ પર રિડક્શન થાય તેને કેથોડ કહે છે, અને કેથોડનો સિમ્બોલ આપણે પ્લસ રાખવાનો છે. કેથોડ કહે છે, બરાબર. અને એની સાથે સાથે એવું પણ લખીએ કે જે વિદ્યુત ધ્રુવ પર ઓક્સિડેશન થાય છે તેને એનોડ કહે છે, અને એનોડનો સિમ્બોલ આવશે માઇનસ. ઓકે, તો હવે જરાક આપણે આકૃતિ જુઓ. જેના ઉપર ઓક્સિડેશન થાય એને એનોડ કહેવાય. તો આપણી જે આકૃતિ છે આમાં આની અંદર ઓક્સિડેશન કોનું થયું, બરાબર. ઓક્સિડેશન જેનું થાય ને હંમેશા એનું વજન ઘટે. મતલબ અહીંયા વિચારો, અહીંયા પ્રોસેસ શું હતી? અહીંયા પ્રોસેસ હતી Zn માંથી Zn+2. તો આ ઓક્સિડેશન થયું કહેવાય ને. તો અહીંયા Zn ની પટ્ટી ઉપર ઓક્સિડેશન થાય તો આપણે એને નામ આપશું એનોડની પટ્ટી. અને કોપરની પટ્ટીનું રિડક્શન થાય તો આને આપણે નામ આપશું કેથોડ. તો આ વસ્તુ યાદ રાખજો. એનોડ તરીકે Zn છે ડેનિયલ કોષમાં, અને કેથોડ તરીકે કોપર છે. ડેનિયલ કોષમાં એનોડ કોણ, કેથોડ કોણ, આવા એમસીક્યુઝ તમને પૂછાઈ શકે. સમજાઈ ગયું વાતમાં? અને આમાં એક રીતના બીજું જુઓ, ઇલેક્ટ્રોનનું શું થયું? ઇલેક્ટ્રોન જેનું ઓક્સિડેશન થયું એને 2 ઇલેક્ટ્રોન મુક્ત કર્યા, અને આ 2 ઇલેક્ટ્રોન આ બાજુ નીકળ્યા, અને સામેવાળા કેથોડને 2 ઇલેક્ટ્રોન રિડક્શન માટે જરૂર છે તો એણે ખેંચી લીધા. તો આમાં તમને પૂછી શકે કે ઇલેક્ટ્રોનનું વહન ક્યાંથી ક્યાં થયું? તો હું એમ કહી શકું કે આમાં ઇલેક્ટ્રોનનું વહન આ બાજુથી, એટલે કે એનોડથી કેથોડ તરફ થાય છે, બરાબર. ઇલેક્ટ્રોનનું વહન એનોડથી કેથોડ તરફ થશે. અને કદાચ તમને ખબર હોય તો ઇલેક્ટ્રોનનું વહન જે દિશામાં જાય ને એનાથી વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન થાય. તો કોઈ તમને પૂછે કે વિદ્યુત પ્રવાહ I નું વહન કઈ દિશામાં થાય? તો ભાઈ વિદ્યુત પ્રવાહ I નું વહન ઇલેક્ટ્રોનના વહનથી વિરુદ્ધ, એટલે કે કેથોડથી એનોડ તરફ થશે. આ વસ્તુ બરાબર યાદ રાખજો, એમસીક્યુમાં ટ્વિસ્ટ કરશે. ઇલેક્ટ્રોનનું વહન એનોડથી કેથોડ તરફ, અને વિદ્યુત પ્રવાહનું વહન કેથોડથી એનોડ તરફ. તો આ વસ્તુ, આ શબ્દોને વારંવાર યાદ રાખવાની જરૂર છે. અહીંયા હજી આપણે નીચેની સાઈડ એ વસ્તુ લખી નાખીએ. આ બંને વિદ્યુત ધ્રુવોને કોપરના તાર વડે જોડતા ઇલેક્ટ્રોનનો પ્રવાહ કઈ દિશામાં જાય? ઇલેક્ટ્રોનનો પ્રવાહ એનોડથી કેથોડ તરફ વહે છે, સ્વયંભૂ વહે છે, આપમેળે વહે છે. અને બીજી રીતના વાત કરો તો વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં વહે? વિદ્યુત પ્રવાહ એની વિરુદ્ધ દિશામાં વહે. તો આપણે અહીંયા વિરુદ્ધ દિશામાં લખી રાખવાનું, કેથોડથી એનોડ તરફ વહે છે, બરાબર. તો હજી આપણે ક્ષાર સેતુને રિલેટેડ વાત કરવાની બાકી છે, પણ એ બહુ જરાક લાંબી સિચ્યુએશન થઈ જશે. તો આના પછીના લેક્ચરની અંદર આપણે એ બધું ડિસ્કશન કવર કરવાનું છે. તો હાલ પૂરતું યાદ રાખો, ડેનિયલ કોષ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવો ટોપિક મેં તમને સમજાવેલો છે. એના વિશે લખાણ, હજી આ ટોપિક અધૂરો છે તો નીચેથી આપણે ફરીથી કન્ટિન્યુ કરશું. ક્ષાર સેતુનું લખવાનું બાકી છે, બરાબર. કોણ એનોડ છે, કોણ કેથોડ છે, ક્યાં ઓક્સિડેશન પ્રક્રિયા થઈ, ક્યાં રિડક્શન પ્રક્રિયા થઈ, આ બધી બાબતોને બરાબર રીતે યાદ રાખવાનો પ્રયત્ન કરજો. તો આ ટોપિક મતલબ અહીંયા કે ડેનિયલ કોષ આપણે અહીંયા અધૂરો રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આને કન્ટિન્યુ કરશું. તો આજનો લેક્ચર આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ.